પ્રબોધિની એકાદશીની વ્રત કથા. બ્રહ્માજી બોલ્યા, હે મુને, પાપનાશન, પુણ્યવર્ધન, જ્ઞાનીઓને મોક્ષ આપનાર પ્રબોધિની એકાદશીનું મહાત્મય સાંભળો. જ્યાં સુધી કાર્તિક શુક્લ પ્રબોધિની એકાદશી આવતી નથી ત્યાં સુધી ભાગીરથી ગંગા પૃથ્વીમાં ગર્જના કરે છે. જ્યાં સુધી પ્રબોધિની એકાદશી આવતી નથી ત્યાં સુધી તીર્થ, સમુદ્ર અને અન્ય જળાશયો ગરજે છે. પ્રબોધિની એકાદશીના એકમાત્ર ઉપવાસથી સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞ અને સત રાજસૂર્ય યજ્ઞનું ફળ મળે છે. નારદજી બોલ્યા, હે પિતામહ, એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય થાય છે, નક્ત ભોજન કરવાથી કેટલું ફળ પ્રાપ્ત થાય છે અને ઉપવાસ કરવાથી કેટલું ફળ મળે છે, એ સગળું મને કહો. બ્રહ્માજી બોલ્યા, એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થાય છે, નક્ત ભોજનથી 2 જન્મનું પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી 7 જન્મનું પાપ નષ્ટ થાય છે. ત્રિલોકમાં જે દુર્લભ હોય છે, અપ્રાપ્ય હોય છે અને અદ્રશ્ય હોય છે તે સગળું અપ્રાર્થિન પણ પ્રબોધિની એકાદશી આપે છે. મેરુ અને મંદર પર્વત જેવડા ઉગ્ર પાપને પણ પ્રબોધિની એકાદશી એકમાત્ર ઉપવાસ કરવાથી બાળીને ભસ્મ કરે છે. હજારો પૂર્વજન્મોના સંચિત દુષ્કર્મોને પ્રબોધિની એકાદશીનું એક જાગરણ અગ્નિ જેમ રૂના ઢગલાને બાળે છે એમ બાળી નાખે છે. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીના દિવસે વિધિવ્રત ઉપવાસ કરે છે એને શાસ્ત્રોમાં કહેલું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોક્ત વિધિથી જે મનુષ્ય એ દિવસે સ્વલ્પન સુકૃત્ય કરે છે તેને હે મુનિશ્રેષ્ઠ મેરુ સમાન મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. હે નારદ, પરંતુ જે કોઈ વિધિહીન મેરુ તુલ્ય સકૃત્ય કરે છે એને અણુમાત્ર પણ ફળ મળતું નથી. જે મનુષ્ય હું પ્રબોધિની એકાદશીનું વ્રત કરીશ એવું મનોવૃત્તિ દ્વારા માત્ર ધ્યાન જ ધરે છે એમાં સેંકડો પૂર્વજન્મમાં કરેલા પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીની રાત્રિએ જાગરણ કરે છે એ થઈ ગયેલા અતીતના, ભવિષ્યના અને વર્તમાનના 10,000 કુળને શીઘ્ર વિષ્ણુકુળમાં લઈ જાય છે અને તેના પિતૃઓ આનંદથી વૈકુંઠમાં નિવાસ કરે છે અને તેમના પૂર્વજન્મના દુષ્કર્મોથી ઉદ્ભવેલા નારકીય દુઃખો પણ નષ્ટ થાય છે. હે મુને, પ્રબોધિની એકાદશીનું જાગરણ બ્રહ્મ હત્યાદિ ઘોર પાપોમાંથી પણ મુક્તિ આપે છે. અશ્વમેઘ આદિ યજ્ઞોથી વિપ્રોને પણ જે ફળ દુષ્પ્રાપ્ય હોય છે એ પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવાથી અનાયાસે જ પ્રાપ્ત થઈ જાય છે. સર્વ તીર્થોમાં સ્નાન કરીને ગાય, સુવર્ણ અને ભૂમિનું દાન કરવાથી પણ જે ફળ પ્રાપ્ત થતું નથી એ માત્ર પ્રબોધિની એકાદશીના જાગરણથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્યએ કાર્તિક શુક્લ એકાદશીએ પ્રબોધિનીનું વ્રત કરે છે એ સુકૃતિ કહેવાય છે અને પોતાના કુળને પવિત્ર કરનાર ગણાય છે. જે મનુષ્ય સમ્યક રીતે પ્રબોધિની વ્રત કરે છે એના ઘરમાં ત્રિભુવનના સર્વ તીર્થો વસે છે. એટલે ભગવાન ચક્રપાણીને વિષ્ણુને પ્રસન્ન કરવા અન્ય સર્વ કર્મો ત્યાગીને કાર્તિક શુક્લ એકાદશી રમ્યા પ્રબોધિની એકાદશીનો વ્રત કરવો. ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય અને ધર્મના તત્વને આપનારી આ પ્રબોધિની એકાદશીનું જે વ્રત કરે છે એ જ્ઞાની, યોગી, તપસ્વી અને જીતેન્દ્રિય કહેવાય છે. એ મોક્ષ પામે છે અને પ્રબોધિની એકાદશીના ઉપવાસથી એનો કદાપી ગર્ભવાસ થતો નથી. પ્રબોધિની એકાદશીના જાગરણથી મનસા, વાચા અને કર્મના પ્રાપ્ત થયેલા સર્વે પાપોને ભગવાન ગોવિંદ ક્ષય કરે છે. પ્રબોધિનીના દિવસે ભગવાન જનાર્દન વિષ્ણુને ઉદ્દેશીને કરેલા સ્નાન, દાન, જપ, હોમ અથવા અન્ય સત્કર્મો સર્વદા અક્ષય થાય છે અને સર્વ દિશાઓને વિભૂષિત કરતો વ્રતી વૈકુંઠમાં ગમન કરે છે. હે પુત્ર, શૈશવ, યૌવન કે વૃદ્ધાવસ્થામાં કરેલા સત્સત જન્મના અલ્પ અથવા અધિક પાપ પ્રબોધિની એકાદશીના દિવસે ભગવાન હરિનું પૂજન કરવાથી નષ્ટ થાય છે. સૂર્ય અથવા ચંદ્રગ્રહણમાં કરેલા પુણ્યથી પણ 1000 ગણું પુણ્ય પ્રબોધિની એકાદશીનું જાગરણ કરવાથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પ્રબોધિની એકાદશીનું વ્રત કરતો નથી તેના જન્મના આરંભથી કરેલા પુણ્ય પણ વૃથા જાય છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુનું વ્રત કર્યા વગર સગળો કાર્તિક માસ કાઢી નાખે છે એના જન્મોજન્મ પ્રાપ્ત થયેલા પુણ્યોનું પણ ફળ પ્રાપ્ત થતું નથી. એટલે હે વિપ્રશ્રેષ્ઠ, સર્વ પ્રયત્નોથી દેવ દેવેશ ભગવાન જનાર્દન વિષ્ણુ જેવો સર્વ કામનાઓનું ફળ આપનાર છે એમની ઉપાસના અવશ્ય કરવી. જે મનુષ્ય ભગવાન વિષ્ણુ પરાયણ થઈ કાર્તિક માસમાં પરાણનો ત્યાગ કરે છે એને ચાંદ્રાયન વ્રતનું અવશ્ય ફળ મળે છે. હે મુને,
કાર્તિક માસના કથાશાસ્ત્ર આદિના અલાપથી જેટલા ભગવાન મધુસૂદન વિષ્ણુ પ્રસન્ન થાય છે એટલા યજ્ઞો અને દાનથી પણ પ્રસન્ન થતા નથી. જેઓ કાર્તિક માસમાં ભેગા થઈને ભગવાન વિષ્ણુની કથા કરે છે અથવા શ્રવણ કરે છે અથવા શ્લોક કે અડધો શ્લોક પણ એનો સાંભળે છે, એમને સત્સદ ગૌદાનનું ફળ મળે છે. દ્રવ્યની ઈચ્છાથી અથવા કલ્યાણની ભાવનાથી જે મનુષ્ય હરિકથા કરે છે એના સત્સદ કુળનો ઉદ્ધાર કરે છે. જે મનુષ્ય નિયમિત ભગવાન વિષ્ણુની કથા શ્રવણ કરે છે અને એમાંય કાર્તિક માસમાં વિશેષ પ્રયત્નથી એ કથાનું શ્રવણ કરે છે એને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. હે નારદ, પ્રબોધિની એકાદશીના દિને જે મનુષ્ય ભગવાન હરિની કથા કરે છે એને સપ્તદ્વીપવાળી પૃથ્વીના દાનનું ફળ મળે છે. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની દિવ્ય કથાનું શ્રવણ કરીને કથાવિદ વાસનાની યથાશક્તિ પૂજા કરે છે એને સનાતન વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. બ્રહ્માજીના આવા વચન સાંભળી નારદજી બોલ્યા, હે સુરશ્રેષ્ઠ, હે બ્રહ્મન, આ પ્રબોધિની એકાદશીનું વ્રત વિધાન કહો જેના આચરણ માત્રથી યથેચ્છ ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્માજી બોલ્યા, હે દ્વિશ્રેષ્ઠ, એકાદશીના દિવસે બ્રાહ્મ મુહૂર્તમાં જાગ્રત થવો, દંતાવન કરી નદી, તળાવ, કૂપ અથવા ઘરમાં સ્નાન કરવું અને નીચેનો મંત્ર ઉચ્ચારી સંકલ્પ કરવો. હે પુંડરીકાક્ષ, હું એકાદશીના દિવસે નિરાહાર રહીને બીજે દિવસે ભોજન કરીશ. હે અચ્યુત, આપ મારા શરણ થાઓ, આમ નિયમ લેવો અને ભક્તિભાવથી ભગવાન નારાયણનું પૂજન કરી આનંદમય રીતે ઉપવાસ કરવો. રાત્રિએ ભગવાન વિષ્ણુના સાનિધ્યમાં રહી જાગરણ કરવું અને ભગવાન શ્રી કૃષ્ણની કથા શ્રવણ કરવી અને ગીત, નૃત્ય અને વાદ્યથી ઉત્સવ કરવો. કાર્તિક માસની પ્રબોધિની એકાદશીએ અસંખ્ય પુષ્પોથી, ફળોથી, કેસર, અગરુ અને કપૂરથી ભગવાન હરિની પૂજા કરવી. એ દિવસે ભક્તિભાવથી ભગવાન નારાયણને વિવિધ પ્રકારના મધુર ફળ અર્પણ કરવા. જરા પણ દ્રવ્યલોપ કરવો નહીં. શંખમાં જળ ભરીને ભગવાન નારાયણને અર્ધ્ય અર્પણ કરવો, કારણ કે સર્વ તીર્થોમાં દાન કરવાથી જેટલું પુણ્ય મળે છે એથી કરોડ ગણું પુણ્ય પ્રબોધિની એકાદશીએ ભગવાન નારાયણને અર્ધ્ય અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય અગત્ય પુષ્પોથી ભગવાન નારાયણનું પૂજન કરે છે એની સેવામાં ઇન્દ્ર પણ હાથ જોડીને ઊભો રહે છે અને એનાથી પ્રસન્ન થઈ વિષ્ણુ જેવા કાર્ય કરે છે એવા તપ કરવાથી પણ કાર્ય થતા નથી. હે નારદ, કાર્તિક માસમાં ભક્તિભાવથી જે મનુષ્ય બિલવ પત્રોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એનો મોક્ષ થાય છે. જે મનુષ્ય ભગવાન જનાર્દનની પૂજા તુલસી દળથી અને પુષ્પોથી કરે છે એના 10,000 જન્મના પાપ ભગવાન વિષ્ણુ બાળી નાખે છે. જે મનુષ્ય કાર્તિક માસમાં પ્રત્યેક દિવસે તુલસીનું દર્શન કરે છે, સ્પર્શ, ધ્યાન, નમન, કીર્તન અને સ્તુતિ કરે છે, એને રોપે છે, સિંચે છે અને નિત્ય પૂજન કરે છે. આમ 9 પ્રકારે જેઓ તુલસીની ભક્તિ કરે છે તેઓ હજારો કરોડો વર્ષો સુધી વૈકુંઠમાં વાસ કરે છે. જેઓ તુલસીને રોપે છે અને તેની વૃદ્ધિ કરે છે તેઓના કુળમાં થઈ ગયેલા વિદ્યમાન અને ભવિષ્યમાં થનાર સર્વ મનુષ્ય હજાર કલ્પ સુધી વૈકુંઠમાં વસે છે. જે મનુષ્ય કદમ પુષ્પોથી ભગવાન જનાર્દનની અર્ચના કરે છે તેઓ ભગવાન ચક્રપાણીની વિષ્ણુની કૃપાથી યમલોકમાં જતા નથી. ભગવાન કેશવ કદમના કુસુમોના દર્શન માત્રથી પ્રસન્ન થાય છે. એ પછી હે વિપ્ર, કદમના પુષ્પોથી જ્યારે તેઓનું પૂજન થાય ત્યારે સર્વ કામપ્રદ તેઓ થાય એમાં આશ્ચર્ય શું છે? જે મનુષ્ય કાર્તિક માસમાં પાટલ પુષ્પોથી પરમ ભક્તિ ભાવથી ભગવાન ગરુડ ધ્વજ વિષ્ણુની પૂજા કરે છે તેઓ મોક્ષ પામે છે. જેઓ જગતપતિ ભગવાન વિષ્ણુનું બકુલ અને અશોક પુષ્પોથી અર્ચન કરે છે તેઓ યાદવચંદ્ર દિવાકરો સદા આનંદમાં રહે છે. જેઓ શ્વેત અને પિત્ત કરેણના પુષ્પોથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એમના પર તેઓ સદા પ્રસન્ન રહે છે. જે મનુષ્ય આમ્રમંજરી ભગવાન વિષ્ણુને સમર્પિત કરે છે તેઓ મહાભાગી થાય છે અને કરોડ ગૌદાનનું ફળ પામે છે. જેઓ યથા સમયે દુર્વાથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે એમને સદગણું ફળ પ્રાપ્ત થાય છે. જેઓ સદા સુખપદ ભગવાન વિષ્ણુની પૂજા સમીપત્રોથી કરે છે તેઓ મહાદૂર યમનો માર્ગ તરી જાય છે. વર્ષાકાળમાં જે મનુષ્ય ચંપક પુષ્પથી ભગવાન વિષ્ણુની અર્ચના કરે છે એમનું આ સંસારમાં પુનઃજન્મ થતો નથી.
જે મનુષ્ય ભગવાન જનાર્દનને સુવર્ણ કેતકી પુષ્પો અર્પણ કરે છે, એમના કોટી જન્મના અર્જિત પાપ ભગવાન જનાર્દન દગ્ધ કરી નાખે છે. જે મનુષ્ય કુમકુમ જેવા અરુણ વર્ણના સુગંધિત કમલ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે, એમનો પવિત્ર શ્વેતદ્વીપમાં વાસ થાય છે. આમ ભોગ અને મોક્ષ આપનાર ભગવાન કેશવ વિષ્ણુની રાત્રે પૂજા કરવી, પ્રાતઃકાળે નદીમાં સ્નાન કરી પૂર્વાહન ધર્મક્રિયાઓ પૂર્ણ કરી ભગવાન નારાયણનું સ્મરણ કરતા કરતા ઘરે આવવું અને વિધિપૂર્વક ભગવાન નારાયણનું પૂજન કરવું. સ્થિર બુદ્ધિ રાખી વ્રતની પરિપૂર્ણતા માટે વ્રતીએ બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભક્તિભાવથી મધુર વચનોથી એમની ક્ષમા માંગવી, ભગવાન ચક્રપાણી વિષ્ણુને પ્રસન્ન કરવા, પછી ગુરુની પૂજા કરવી, એમને ભોજન કરાવી વસ્ત્રદાન આદિ દાન આપી દક્ષિણા સહિત ગોદાન આપવું, બ્રાહ્મણોને ભૂયસી દક્ષિણા આપવી, પછી પોતે લીધેલા નિયમોનું બ્રાહ્મણો સમક્ષ નિવેદન કરી એમને વિધિ સહિત છોડવા અને બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી. જે મનુષ્યએ નક્ત ભોજનનો નિયમ લીધો હોય એણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવું. જે મનુષ્યએ અયાચક રહેવાનો નિયમ લીધો એણે સુવર્ણ સહિત બળદનું દાન કરવું. જે મનુષ્ય નિરામય રહેવાનો નિર્ણય લીધો હોય એણે દક્ષિણા સહિત ગોદાન કરવું. જેણે ધાત્રી સ્નાન આમળાના સ્નાનનો નિયમ લીધો હોય એણે દહીં અને મધનું દાન કરવું. જે મનુષ્યએ જે ફળ ન ખાવાનો નિયમ લીધો હોય એણે એ ફળનું દાન કરવું. જેણે તેલનો નિયમ લીધો હોય એણે ઘીનું દાન કરવું અને જેણે ઘીનો નિયમ લીધો હોય એણે દૂધનું દાન કરવું. જેણે અનાજનો નિયમ લીધો હોય એણે સાલના ચોખા દાનમાં આપવા. જેણે ભૂમિ પર શયનનો નિયમ લીધો હોય એણે ગાડલાવાળી શૈયાનું દાન કરવું. જેણે પત્રાવલીમાં ભોજન કરવાનો નિયમ લીધો હોય એણે ઘીથી ભરેલા પાત્રનું દાન કરવું. જેણે મૌન રહેવાનો નિયમ લીધો હોય એણે તલ અને સુવર્ણ સહિત ઘંટાનું દાન કરવું. જેણે કેશ ધારણનો નિયમ લીધો હોય એણે દર્પણ દાનમાં આપવું. જેણે ઉપાનહ ન પહેરવાનો નિયમ લીધો હોય એણે ઉપાનહનું દાન કરવું. જેણે લવણના ત્યાગનો નિયમ લીધો હોય એણે શર્કરાનું દાન કરવું. જે મનુષ્યએ નિત્ય ભગવાન વિષ્ણુના અથવા અન્ય દેવના મંદિરમાં દીપ અર્પણ કરવાનો નિયમ લીધો હોય એણે તાંબાના અથવા સુવર્ણના કોડિયામાં દીપ પ્રગટાવી વિષ્ણુ ભક્ત બ્રાહ્મણને વ્રતની પરિપૂર્તિ માટે દાનમાં આપવો. જેણે એકાંતરે ઉપવાસનો નિયમ લીધો હોય એને વસ્ત્રથી વીટેલા સર્વે અલંકારોથી વિભૂષિત સુવર્ણ સહિત અષ્ટકુંભનું દાન કરવું. ઉપર પ્રમાણે દાન કરવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણનું વચન લેવું, કારણ કે દ્વિજ વચન વ્રતથી સંપૂર્ણ સિદ્ધિ આપનારું છે. પછી બ્રાહ્મણને નમસ્કાર કરી એમને વિદાય આપવી. પછી સ્વયં ભોજન કરી ચાતુર્માસના નિયમની સમાપ્તિ કરવી. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય આ પ્રમાણે વ્રત કરે છે એને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને અંતે વૈકુંઠમાં જાય છે. આ પ્રમાણે જે મનુષ્ય વિઘ્નરહિત ચાતુર્માસ વ્રત સમાપ્ત કરે છે એ કૃતકૃત્ય થાય છે અને એનો પૂર્વજન્મ થતો નથી. આ વિધિથી વ્રત પરિપૂર્ણ થાય છે. જે મનુષ્યનો વ્રત ભંગ થાય છે એ અંત તે કુષ્ઠ રોગી તરીકે જન્મે છે. હે યુધિષ્ઠિર, તમે જે પૂછ્યું તે સગળું મેં કહ્યું. આ કથા પઠન અને શ્રવણથી ગોદાનનું ફળ મળે છે. આમ સ્કંદ પુરાણમાં વર્ણવેલું પ્રબોધિની એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું.